ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञा 1 श्रेणीમાં પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે। એવી જ રીતે प्राज्ञा 2 श्रेणीમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા, તે વચનામૃતના નામ પ્રથમનું 23 ને મધ્યનું 30 ને 45 ને અમદાવાદનું બીજું ને ત્રીજું। ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા, એમ કહીને બોલ્યા જે ફરીથી વાંચો। ત્યારે ફરીથી વાંચ્યા। ત્યારે સ્વામી બોલ્યા જે આ વચનામૃત સાંભળતા એમ જણાણું જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી। તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી। કેમ જે એ પણ મહારાજનો મત છે। તે ઉપર મહારાજના કહેલા શ્લોક બોલ્યા જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા। બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ। પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન। આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુકમે કુર્વંતે હિ તુકીમ ભક્તિમ ઇત્થમ ભૂતગણો હરિ। એવા ઘણા શ્લોક બોલીને કહ્યું જે આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે। પછી એક હરિજન સામું જોઈને બોલ્યા જે તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવા હોય તો આમાં કયું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે।
એમ કહીને બોલ્યા જે આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે તે સલાટે કહ્યું જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે જે તો કાઢી આપો. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું, એમ કહીને ઉઠ્યા. પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે ખબરદાર સંકલ્પ કર્યા છે તો. ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા. પછી તેને કહ્યું જે આમ નિરંતર રહેવાય તો સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને અહમ ગ્રંથિ આદિ અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, મંદિર વિના મૂર્તિઓ પધરાવશો ક્યાં? એ વિશે સ્વામીએ કહેલો પ્રસંગ તથા તેનો સિદ્ધાંત લખો. જવાબ: આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે તે સલાટે કહ્યું જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે જે કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમને પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. 11મા પ્રશ્નની અંદર કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે. તે પણ 8 થી 10 લીટીમાં, જેના 4 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, શ્રીજી મહારાજે અમદાવાદ 2 વચનામૃતમાં કહ્યું છે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે. જવાબ: એનું પ્રમાણ છે. આ વચનામૃત સાંભળતા એમ જણાયું જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ પણ મહારાજનો મત છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ હિ કૃષ્ણ સર્વદા. સમજૂતી: બ્રહ્મરૂપ થયા વિના છૂટકો જ નથી. ગમે તેવા ભગવાન કે ભગવાનના પુત્ર હોય તેને પણ બ્રહ્મરૂપ થવું આવશ્યક છે. પ્રશ્ન 2, ફૂટપાથ પર પડ્યો રહેતો હોય તે ફ્રીજ ક્યાં મૂકે? જવાબ: એનું પ્રમાણ છે. આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું છે કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું છે આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે લલાટે કહ્યું છે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું છે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છે. ત્યારે કહે છે કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. સમજૂતી: એટલે જેવું મંદિર હોય તેવી મૂર્તિઓ હોય. નાનું મંદિર હોય અને મોટી મૂર્તિઓ લાવે તો ક્યાં મુકાય? તેમ જે ફૂટપાથ પર રહેતો હોય તે ફ્રીજ લાવે તો તે ક્યાં મૂકવાનો હતો? તેમ આપણે હૃદયમાં ભગવાન પધરાવવા હોય તો તે પ્રમાણે હૃદય શુદ્ધ કરવું પડે. પ્રશ્ન 3, લાખોપતિનો દીકરો હોય કે વડાપ્રધાનનો દીકરો હોય,
પણ ડૉક્ટર થવા માટે મેડિકલ સ્કૂલમાં એડમિશન લેવું જ પડે? જવાબ, એનું પ્રમાણ: લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું, જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છે ત્યારે કહે જે કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપી. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. સમજૂતી: રાજાનો દીકરો રાજા થઈ શકે, પણ ગમે તેવા મોટાનો દીકરો હોવાને લીધે તે ડૉક્ટર ન થઈ શકે. ડૉક્ટર થવા માટે તેણે મેડિકલમાં એડમિશન લેવું પડે ને ભણવું પણ પડે. તેમ બ્રહ્મરૂપ થવા માટે કોઈના દીકરા હોવું જરૂરી નથી. તે રીતના વાણી, વિચાર અને વર્તન કરી સત્પુરુષમાં જીવ જોડવો. 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: 5 પ્રકારની ગ્રંથિઓના નામ લખો. જવાબ: સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને અહમ ગ્રંથિ. પ્રશ્ન 2: કોણે કોણે એમ કર્યા વિના છૂટકો નથી? જવાબ: આચાર્ય હોય, મહારાજનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. પ્રશ્ન 3: કયા 5 વચનામૃત સાંભળીને સ્વામી બોલ્યા કે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા? અથવા કયા 5 વચનામૃત સ્વામીએ ફરી વંચાવ્યા? તો જવાબ: પ્રથમનું 23, મધ્યનું 30 અને 45, અમદાવાદનું 2 અને 3 સાંભળીને સ્વામી બોલ્યા કે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા. પ્રશ્ન 4: પુરુષોત્તમને પધરાવવા શું થવું પડે? જવાબ: પુરુષોત્તમને પધરાવવા સારું બ્રહ્મરૂપ થવું પડે. પ્રશ્ન 5: કોટી કલ્પ સુધી શું કર્યા વગર છૂટકો નથી? જવાબ: પોતાને બ્રહ્મરૂપ જાણ્યા વિના છૂટકો જ નથી. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ 2ના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: મંદિર, મૂર્તિઓનું દ્રષ્ટાંત. અથવા સલાટે કહ્યું કેવી મૂર્તિઓ કાઢી આપું? અથવા લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. જવાબ: એનું દ્રષ્ટાંત છે. આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે સલાટે કહ્યું જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છે ત્યારે કહે જે કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. સિદ્ધાંત: તમારે તો મૂર્તિઓ તો છે, પણ પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવ. Jai Swaminarayan. Thank you for watching video.